નખત્રાણા નગરપાલિકા સર કરવા માટે ભાજપનો પ્રચાર અંતિમ ચરણ તરફ. ડોર ટુ ડોર પ્રચારમાં વ્યાપક જન સમર્થન. નખત્રાણા નગરપાલિકાના તમામ ઉમેદવારોને બહુમતીથી જીતાડવા માટે કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ઝંઝાવાતી પ્રચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નખત્રાણા નગરપાલિકામાં તમામ વોર્ડ 7માં ઉમેદવારી નોંધાવાયેલા 28 સભ્યોને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે સવારના બપોર સુધી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણી, હરિસિંહ રાઠોડ, રવિ ગરવા, વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્ર કંસારા, મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ રાજેશભાઈ પલન, ડાયાલાલ સેંઘાણી, જીતેન્દ્રસિંહ જાડેજા, મામભાઈ ખત્રી, હાર્દિક સોની, રાજુભાઈ સોનપાર, ચંદનસિંહ રાઠોડ, મુકેશ રાણવા, મિતેશભાઈ ઠક્કર, મહેશભાઈ રબબારી, નયનાબેન પટેલ, નીતિનભાઈ ઠક્કર, લાલજીભાઈ રામાણી, મનોજ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા તમામ વોર્ડના ઉમેદવારો દ્વારા ધારાસભ્યના કાર્યાલયથી સુપરમાર્કેટ, મુખ્ય બજાર, વથાણ સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર લોકોને મળી ભારતીય જનતા પક્ષ તરફ મતદાન કરવા અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરાઈ હતી. જીતશે વિકાસ અને જીતશે કમળના સ્લોગન સાથે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્ય બજારમાં વ્યાપારીઓ તેમજ લોકો દ્વારા જનસમર્થન પ્રાપ્ત થયું હતું. સાંસદ તેમજ ધારાસભ્યનું વેપારીઓએ ઉમળકાભેર સ્વાગત કરી સાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. પ્રચાર દરમિયાન ધારાસભ્યએ કહ્યું હતું કે આગામી સમયમાં નગરપાલિકા ભાજપની હશે, તેમાં બે મત નથી, પરંતુ પ્રજાના સાથ સહકારની જરૂર છે. ત્યારે પ્રજા વિકાસને મત આપશે અને કરેલા કામોની સમીક્ષા કરી જરૂરથી કમળને ચોંટી કાઢશે. તેમણે કહ્યું કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર કેસરીઓ લહેરાશે. નખત્રાણા તાલુકો ભાજપનું ગઢ ગણાય છે, ત્યારે આ ગઢમાં કોંગ્રેસને હરગીજ મોકો નહીં મળે. નખત્રાણા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે થવાનું છે અને પ્રથમ વખત નગરપાલિકા જ્યારથી બની ત્યારથી પહેલું મતદાન આવતીકાલે સૌ નખત્રાણાના નગરજનો, સૌ મતદારો કરશે. આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ અને અમારી આખી ટીમ, અમારા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સૌ વેપારી મંડળના સૌ અલગ અલગ સામાજિક આગેવાનો સાથે ડોર ટુ ડોરનો કાર્યક્રમ રાખ્યો હતો. અને જે પ્રકારે નગરના લોકોની અંદર એક ઉત્સાહ છે, આનંદ છે, જે મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત દેશમાં કેન્દ્ર સરકાર બની છે, એવી જ રીતે ગુજરાત સરકાર પણ સતત છેલ્લા વર્ષોથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. અને નખત્રાણા નગરની અંદર પણ અનેક વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. લોકોમાં એક ઉત્સાહ છે અને આજે ડોર ટુ ડોર અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે સાથે વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનશે. બે ઉમેદવારો બિનહરીફ થયા છે અને જે માહોલ અહીંયા બન્યો છે, હું નખત્રાણાની જનતાનો, મતદારોનો આભાર માનું. ખૂબ જ બધા એક નગરપાલિકા અમને પહેલી જ મળી છે એટલે લોકોમાં એટલો બધો ઉત્સવ છે અને ઉમેદવાર જે છે એ બધા એકદમ સક્રિય અને ખૂબ મહેનત કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં જ્યારથી ગુજરાત સરકારમાં મોદી સાહેબ હતા, અત્યારે દેશના વડાપ્રધાન છે અને મુખ્યમંત્રી અને તાલુકાના જિલ્લાએ અને સંસદ સભ્ય અને ધારાસભ્ય જે કામ કર્યા છે, એટલે એ લોકોને આજ તમે ગમે એ વિસ્તારમાં જાઓ, કાંઈ ને કાંઈ કામ થયું છે. કોઈ પણ કામ જો કાંઈ ને કાંઈ, કોઈ સમાજને વ્યક્તિગત કોઈનું છાપરું હશે, કોમિટીઓ હશે, ગટર હશે કે પાણીની લાઈન હશે, આંગણવાડી હશે, આપણે પ્રાથમિક આ મોટી નિશાળ જોયું જાણે સમાજવાડી રહી. એટલે આ ભારતીય જનતા પાર્ટીના કામ જ એવા છે એટલે બધા લોકો ખૂબ રાજી છે અને બહુ વધારેમાં વધારે ટકાવારી ઊંચી આવવાની અને બધા ખુશ છે. અને આજે અમે બધા લોકસંપર્કમાં નીકળેલા તો બધા વેપારી લોકોએ કે હાર પહેરાયા ઉમેદવારને, ક્યાં સાલ ઓઢાડી, એટલે બધાનો ખૂબ જ ઉત્સાહ છે અને સરકાર છે. અત્યારે અમે ફરી અને થોડો તડકો હતો તો અમારા બાવાજી જે વેલગર છે એ કાયમ અમને આશીર્વાદ દેતા હોય અને સિદ્ધેશ્વર મહાદેવ નખત્રાણાનું મેન મંદિર છે એટલે અહીંયા બેસી બધા થોડો પોરો ખાઈ અને હવે પાછા ફરી પોતપોતાના વિસ્તારમાં પાછો આજનો દિવસ છે એ લોકસંપર્ક કરશે. અને બધાનો હું ખૂબ આભાર માનું છું અને બધા મીડિયા કર્મીનો બધાનો ખૂબ આભાર.